હારું ભાઈ બે દિવસ તું કઈ બે મહિનાનું જતો રહ્યું છે ફોન કર્યું છે એટલે કઈ પાછ કે બે દિવસ ચો થયા અને હા મકો કે 2 મહિના થયા એટલે હું કે ભાઈ કે 2 મહિના થયા હાલ કે 2 દિવસ તો થયા ઓને મગજ વગરની ખબર ના પડે કે ભાઈ નો બાપુ બાળા છે આ રોટલી કરતા આવતી ને મારો હારવાનો કાકરી છે આ મારી આંગણાનું હું તો કંટાળી ગયો છું હું કરવાનું જિંદગીનો દુખિયારો છું હું તો દુખિયારો માર તો મારે વાળી ઈનો ભાઈ ના ઘેર જો છે ઈનો ભાઈ ના ઘેર ખબર ના પડે છે ઈનો એકલો ઘેર છે તાણો હું કરા દે થોડો ગરમ થાય સમલે દેખાતું ને તમારી આંગણાનું આ તો પૂરું થઈ ગયું આ તો પૂરો થઈ ગયો હાય હાય શું કરવાનું જા હું મારે માં મમ્મી ઘેર છે નહીં પૈસા નહીં કોઈને ફોન તો કરવો પડે અરે ફોન અરે કામ પર બોલ બોલ તારું સોરી ને સોરી બોલા ઘેર છું માર તે ચાલ ઘેર થઈ ગયો છે ને મોટો મારું કામ કરું હું તો એકલો છું ઘેર તો અત્યારે ના ઉના હું તા ઘેર આવશું હા હા જલ્દી આવજે દોડ આવજે હા કાળું આવે છે મને ટીકર બે તું દે હું તો ખરો અલે આ હું તો ફટાફટ દોડ છું આ તો બોનસ ના આલવા તો રહી ગયો બૈરાને આમ કશું આજે હું ભીખ આબાન માલું પેલો મરવા પડે છે આખો મરવા પડે છે તાર કાકો મરવા પડે છે જવું પડે આપણે હાસવાડ અલે તારો બાતું હોય બેહડ્યો છે હું થયું છે તે હોય જ બે ઉતાણું છે કંટાળો ને આવું કંટાળો પણ આવતો કંટાળો પેલો આખો મરવા પડે છે પાહો કે કંટાળો આવતો હા શિયોળકો આખો આપું તારો ભા મારા વાળી શિયોળકો ને અલે આખો આપું દોસ્તાર એમ કે કીધું તો મરવા પડે છે એમ કે મત ગેસ થયું તો મરવા પડું છું હું ના શું ને અરે મારા પપ્પા ફોન આવ્યો ચાણે હું ફોન કર્યો કે મેં કીધું ધરણી આવ્યો એટલે મત તો પીઠમાં દુખાય છે ગેસ તો મરવા પડે છું ના હોય યાર તું આમ તો પાર્સલ લઈ લહેંગા થામતો લાખ પાછળ તો હાલ મત હે? હા કોનું છે આ તારું ભક્યાનું હલે અરે પણ તમે તો લાગતું જ નહીં યાર અરે તું આ તો આખો અલગ જ લાગે છે કોણ પેલું આ ઠાણું કરું છું આપણે આ કંજાવડે દે આ બોનસ તમારું નહીં બોલો તારો ભાઈ બોનસ મારું છે ખબર નહીં હે આ બોનસ છે આ બોનસ જેવું જ લાગે તા તે તારો ભાઈ નું નામ બોનસ છે શું કે એક બચ્ચાળો કલર જ મેચ નહીં થતો એટલે મરી જાય આપેલો તારો બા ઉલટો ગેસ થઈ ગયો ઉલટો ગેસ ઉલટે કેરમાં મને યાર જીવનમાં નહીં આવશે કારણ તમારું હોય યાર જે શિયાંત ના વાજે યાર પેલા જે થપા થઈ ગઈ લે હટજો વળી યાર જલ્દી તો ગેર ના મેલું એ તો ભલે રી આછી રોજો તાન ગેર મિલતો જે તું આ વળી પેલો કે 2 મિનિટમાં આવા સામે હેડ આવતો મરી જા હને પાછળ ને મિલવા જો આ એ ખરું કોણ શિયાંત છો લઈને દોખાના લઈને ફરો એ તો કહું આ જો કે આ જો આ રેડા આ જો કે મે આયો પેલા બા મરવા પડો છે કોણ મરી ગયો તારો બાપો હા તાર બાપુ કે અલ્યા મરી નથી યો પેલા ખાને ઉલટો ગેસ થઈ ગયો સારા રેડા છો કોમ ધંધા ઊંધો થઈ ગયો કઈ રીતે ઊંધો આ થોડાથી ઘેર પડી રહ્યો છું તો ગોધનગર નોકરું ચાલુ કરી ઈ જે ના આ સોર આ ખાઈ ના જોકા તાર રેડું પેમેન્ટ ઊંધો થઈ ગયો તારો બા ઊંધો થઈ ગયો અલા અલા મેં ગેસ પેટમાં ગેસ લ્યા ગેસ ની બોટલ અલ્યા માં ગેસ લ્યા પેટમાં ગેસ થાય તો ઢેર વાળો મારી શું? હા કેવું કર્યું ઉલટો ગેસ તો લે દો આખન જવું છે એ ગાડી કાઢ દે ગાડી કાઢ. પેલી ગાડી લઈ લે એ મોટો પેટ્રોલ નહીં પણ આ તો રોતું છે ને તો આવવાનું જ નતું આળું રેડાળું આ કોમ ધંધો કરતું નથી ને. કંજૂસી ગાડી કાઢી લઈને લે. મારો અને બેહી રહેશે પણ ઈ થાય છે કે લાવ ધંધો કરીએ કોમ ઘેર આવ લે આપણે રેડો વધે એટલે પછી ઓને ગેસ થઈને બીપેલો થઈને પછી અટેક લખવે પણ બધું થાય પછી મરી જાય તો આપણા બાપના કોઈ કોમ મરી જાય ફાટી આપણે પર તું ફાટી પર એ ફાટી પડે હેડો એટલે પેલું મરી જાય છે મરતો તો જીવાળો ને મારો મારી નાખે આપણો અને એટલે હો ભગરા આવો ઉલટો ગયા તારો કાઠું કોમ છે યાર ગનું કાઠું માણસ મરી જાય અટકે આવી જાય તાન આ જો પેલી ઈમ હાદો ગેસ છે થોડી એસિડિટી યુઝ હું થાય કહું છું કેવી રીતે ઉલટો ગેસ થઈ અરે તને ખબર આવે ને ખોટો હાથ લાયા રે આપણે તો ગાડી લઈ જવાનું જેટલો હાથ લાય ને કોણ હાથ તો ફરજ જ ના તું એમ કહે છે યે તું બાટલો નહીં પટી તો તું વળી અરે એમ નહીં બે મિનિટ પૈસા હાલ હન તમે અરે આ ધીરે તું અંતી રાખ કે મેલો આપું એમ તો કે મારે તો ગેસ પટી ગયો છે હું તો મરવા પડે ગેસ
ગેસ હાસુ બોલ કે હું ગેસ પટ્ટી જો એ માર જે આંભળવાની એમ કે હું તો મરરા પડ્યો છું અલે આ મહા કો જો બતું ના કરે ગરડો મેલે માથામાં તો માન ના કેમ લે તારું ના બોલે એ વાત કરી અલે એ જેઠાબા બોલો બોલો હે રોકી યાર ના બે હું હાલ થાકીને અહીં બેઠો છું હાલ તો ફરવાના લઈ જતો પેલો જેઠિયો મરી જાય છે હે ડોક રોકી યાર પેલા અડખાનો જીવ જાય છે યાર કોક ઉલટો ગેસ થઈ ગયો ઉલટો કે કાળિયાએ ફોન કર્યો હ તે કાળે કહેતો હે કે હું તો મરી જાઉં છું ઉગરો ગેસ થઈ ગયો ઉઘરો ની ઉલટો એ ઉલટો યાર ઉલટો ગેસ સાચી વાત છે અમાર બાજુમાં પેલા ભાઈ હતા કે ઈવન કોકી હોય મગફળીઓ ને બધું બટાકા ને એવું બધું ખાવાનું ગેસ થઈ ગયો ને ઉલટો ગેસ તે પછી અટકાયું એ અંદર કેવી રીતે થાય ઉલટો? હે ઉલટો ગેસ કેવી રીતે થાય? મંઠા કે એ બે બોલે. આશી વાત છે તમે બે જેવો આ તો ખાવાનું છે રાત તું તાર ભા મંઠા કે અરે વાહ, તું તો કાળિયા. અલ્યા ખબર તું તારું આ ખબર કે લે તું કાર્ય કેસા તું એવું વાત કરી છે કે ખરા એ ઓછું વાત કર. તારું કીધું તો હું જ યાર ને. આ ઓય કોદાચ કરે પણ હાબરક એ ઢોકળા ઉતારા. પેલા ને અળખો તો આવો છે આ બેહ જેવો તો જો આ ખાઈ ખાઈને આ બેહ જેવા પાડા જેવો થયો છે ફૂટીએ શોખ ફૂટે તો આપણા બાપનું આ તો આલું મોનતું જ હીરા એટલે આ આપણા બાપનું હું આપણે જ જવું પડે હે કા આ એક અળખીને ખાલી કદી ગેસ થયો છે ને તે બધા ગોડા થઈ ગયા છો એટલે ગોળો અરે, ખાને. અરે. એ તો બોલતો તો લે એ તો અમારે ભેળું હતો યાર ભાઈ બંધ હતો અને આ કોણ છે એ મારો ખાસ મિત્ર તમે પછી લેડો હડો જાવ છે ગાડી બાડી કરી પડે કે પૈસા પૈસા છે કોઈ? આ મૂર્ખા એટલા માટે જ લાવે છે મારા આ રીતે બોલ ના પાડતું. હા, અલે હા પર ભાઈ હું તો પૈસા પૈસા છે તાર પાસે કોને? અરે મારા ભાઈબંધ માટે વાળી પૈસા હું કરી દો 25,000 લઈને આવ્યો છું. હેડો, હેડો, હેડો તમે હેડો હમણાં કીધી હોય, મરી ગયા હેડો, 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 હેડો. લાલચી અલ્યા તમે હું તમને શું કહું આ અડખો જ વ્યક્તિ એવો છે ને યાર મારી પડતી ભૂમિ આઈને ઉભો રહેતો મારું ગમે જેવું કોમ હોય પૈસાની જરૂર હોય તો મને પૈસા કહે તો તમે થોડા ફરી અડખો તો મને 2,000 મારી બીમારીમાં કોમ આવેલો છે અને મારા મિત્ર ને આવો મારો ભેળું એને તો ગેસ થઈ ગયો છે આ કે છે ઉલટો ગેસ ઉલટા ગેસમાં તો માણસ મરી જાય યાર પણ મારી રાખી જો મારી શ્વા જો સારી દવાખાના લઈ જવા તો તું આવ બોલ આ ગેસન મરી જાય મરી જાય લ્યા પણ નહીં મરી ગયો જી બાબુજી દવાખાના લઈ જા આપણે શેના માટે જઈએ દવાખાને જવા જઈએ છીએ પૈસાની ચિંતા ના કરે અરે ગાડી તો હું લાવ્યો છું 150 રૂપિયા ઈકો કરી છે પણ મારા મિત્ર ના અળખોજી વળજી રાતે ફોન કરો અળખાજી મારા ઘેર આ પ્રોબ્લેમ પડ્યો છે અળખોજી પડકી ભૂમિ આવીને પૂરો તો તે પડકી ભૂમિ. તમારે પડતી ભૂમિ હું તો ખાલી એમ કહું માં ઘેર આવી જાય એવું તો છે. આખો ના કહું એ તો દોસ્તાર યાર તમારો એને તો દોસ્તાર હે ને કહેવાય કહેવાય કોઈને કીધી ભાઈ દોસ્તો મારો જીગર જાન લાખો મોર એક છે દોસ્તો મારો આખો મારો એક છે ભાઈ એક જો મિત્ર કેટલા બે પ્રકારના હોય એક મિત્ર સ્વાર્થીલો હોય એ તમારી કોઈ પણ વસ્તુ સ્વાર્થ જ જોતો હોય જ્યાં કોઈ કોમની જરૂર પડે ને એટલે સાઈડ થાય એક મિત્ર એવો હોય ને એનો કોઈ સ્વાર્થ ના હોય વાત સાચી. એનો કેવો સ્વાર્થ હોય મારો મિત્ર હું કામ કરે હું એમાં ઉપર મદદ કરું એટલે ખાવા પીવાનું પેલું ના ઘણા કેવું હોય તમે ખવડાવો પીવડાવો તો હાથી રહે એમ કોઈક જરૂર પડે કે હા પેટ્રોલ થઈને બાઇક માં શું કે એટલે હું ઉપર બેસું ધક્કુમાર હા, એ વાત સાચી એ કાલ અમે અડખોજીને જેલ અમે થલવાડા આ એવું આની જ વાત કરો પેટ્રોલ થઈ રહ્યું તો મને કે તું બે હું ધક્કો મારું ઓ આની વાત કરો તમે એ તો બેહની વાત ના થાય ખાઈ ખાઈને આખું શરીર બગાડી એ ખાલી કીધું કે મારા ઘેર જો ને મારા ઘેર જઈને ખાલી બાઈક મને લેવા આવે અલી આ કે હું તો આવેલો છે ને પાછું હું ઘેર આવીને જોતા શું કરું મોબાઈલ ફેંકી દઉં પેલી સોડીઓ આછી બધા વાતી કરે ના એ ઇજ્જત કાઢી હેડો પેલા દોસ્તાને જવું પડે લેડો હાલો ઉતાવળ કરો યાર જઠેડો પગ મોડો આ બેહન રખોજી તો અરે ભાગ પર હું જરા મને અરે અરે પણ મત ઘર મતો લ્યો રે હું વાત કરું. છેલ્લી છેલ્લી વખત ઘર મૂકે ખરો મારો મારો અરે હું બોલી મારો. મારો દોસ્તા ખરો એક વખત લે ઈચ્છા છે નહીં ઘર બોલે લો અરે ફાટી ગયો બોલે લે પાછમાં બાદે હેડો ભાઈ પેલા એક શોટ રાઉન્ડ ફોન કરો એક શોટ બોલો જલ્દી ફોન કરો મારું વાતો લો યાર હું છું છે કે ગેસ થઈ ગયો કોને ગેસ થઈ ગયો આ આપણો તમે ચિંતા ના કરો પૈસા મિલાય છે ગાડી અમે કરીને આવે છે 25,000 જીવનમાં તૈયાર છે મોટા મોટું દવાખાનું હે ને ઈ તમે લઈ જવાના છે આ હવે તમારા ગેસ તો છે ને એ ગેસ તો જો પ્રદાન કરી પછી આજે છેડે મારા જે હું મરી જવાનું છું ને તારો ઉઠો ગેસ તને ઉઠા હેડ અને આવો
તો અરે મારી કાઈ છુર્યા અલા, ભરત, સમું છું. સાંભળે? મારો ઘરનો ગેસનો બાટલો પીયો સાજા અલ્યા અલ્યા મારી હા, ભરત. તાર શું થયું તું? ગેસનો ઘસનો બાટલો પડી ગયો સંભાળી લ્યો સાની ઓને કીધું તો કાળિયા બોલાવો કાં તને શું કીધું? વાંચન કે તમારે તો ઉલટો ગેસ થઈ ગયો ના, બ્રેક મિનિટ. તમે શું કીધું? ગેસ થઈ ગયો ગેસ એ ના ભાઈ તું હું કે તો બાકી ગેસ થઈ ગયો છે એમ કીધું છે આવવાનું મગજ 50% ખબર તો સાઈ આપતા આ બીજી વખત એવું કર્યું નહીં. આવું ના કરો. અરે કોઈ વાલે મારું કીધું ખબર અલ્યા, મેં તો હગેવાલે ફોન કરી દીધા. અડખો બે જતા રહ્યા. એ છાનો વગર ના માર તો બૈરું છે ને અલે ભાઈ, અપા હાભરાગ મને પેલા કીધું કે ખાબરને ઉલટો ગેસ થઈ ગયો છે ને એમ કે આ કાળો મને એમ કહેતો કે તમારો ઉલટો ગેસ થઈ ગયો છે અને હવે તમે એમ કહેતા કે હું મરું છું લ્યા. એ મને કાળો એમ કીધું કે મેં તો હગેવાલે દોસ્તારોમાં જો બધે મેં ફોન કર્યા દોડતા દોડતા મને પેલા કાળો અભિખાભે પહોંચ્યો. આ હતો તો ઓના બાગા પહોંચ્યો ને મારા પણ દોડીને આયા. અમે દીકો કરીને આવ્યા કે ઓછો દીકરી તમારા માટે પણ તમારી શરમ આ શરમ તમારે જે ટમિયા ભીખાને તમને ખબર છે એને 50% છે તો હો ભરવું ને આ પડે તમારે અરે યાર, કાકા, મારી વાત પર તમે હો ભયા તમારી યાર જેમાં જીવ સાલે યાર તમારા તમે ના, ના, યાર, ભયા, હું તો હતા જેલો હતો હું કહેવાય ગેસ વગર માન ના ખજિયા હતો પાડા જેવો છો થી નહીં આયા છો નહીં યાર નતો લઈને પણ માં ઘેરો હતો અરે પેલો જે ખાવાનું રાખ્યું તો ખાવા જવું ખાતે ખાતો ઉભો થઈ ગયો રેડું તો બધી વાત જો હે તો ખાવાની ખાવાની પરિસરવાના તો બસ ખાઓ 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 એટલે હું ખાઓ ખાઓ એ કાલિયા મારી શરમ હું તો હલવાઈ ગયો ના હલવાઈ ગયો એ હો એ હાભર એ હાભરો હલવાઈ જા હલવાઈ જા ઓલા રીતે હલવાઈ જા એ ભાઈ કાળો ભાઈ હવે તો વાત સાંભળો પેલા કદી પણ કોઈ પણ વસ્તુ ક્લિયર કરી લેવી ઓર એક વખત એવું હોફલો બીજે પાછો ફોન કરીને પૂછવું હતું તમારે ના ના આ આગેવાલે વાત થઈ ગઈ બધા ખબર પડી છે ન તો બૈલું તો હજી નીકળી છે તમારે બંગલે ફોડી પર એમ કઈ ખુલ્લું રે ફોન કરી દીધા એ ફોન કરો છો રે આ કાળિયા એ ચાલો મગજ ના માર બૈરું હાથ છું જરા ફોન કરે તારો બાપ હું બૈરું ના લાગ્યો તારા વાત કરે છે મારી હારી. પોતાના હેતા વાળી 2 દિવસ દુકાન 2 મહિનાથી જતી રહી છે પેલી તમારી બેનની પાડીએ બી હઈબી વઈજી આ તો આ વિડિયો ખાલી એક રમૂજી વિડિયો બનાવેલો છે. વિડિયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય રામા. જય રમાપી